બ્રેસ્ટ પમ્પ ને લઈને કે ક્યારથી શરૂ કરી શકાય બેક ટુ વર્ક? હા, બેક ટુ વર્ક છે. કદાચ તમારે working twins કે hours- જેને NICU સ્ટે હોય, જે પ્રીટર્મ હોય, બહુ લો બર્થ વેટ હોય, કે જેને ક્રેઝ છે. So human race has survived without it for Yes. so many centuries. બસ હું બેસ્ટ બ્રેસ્ટ પમ્પ મને કોઈ ગાઈડન્સ મળે ને હું હા. ક્યારે બાય કરી લઉં. ઓકે ડોક્ટર રીમા, મને વારંવાર જે ક્વેશ્ચન્સ આવે છે બ્રેસ્ટ પમ્પ ને લઈને કે ક્યારથી શરૂ કરી શકાય બ્રેસ્ટ પમ્પ યુઝ કરવાનું? So I would recommend કે mothers wait for the first few weeks of life, કે પછી pediatrician કે lactation consultant ને પૂછી અગર સાચે બ્રેસ્ટ પમ્પ ની જરૂર છે તો જ તમે ઇન્વેસ્ટ કરો એમાં. બર્થ થી લેવાની જરૂર નથી. બર્થ થી કયા બેબીઝ માટે જરૂર પડે કે જેને NICU સ્ટે હોય, જે પ્રીટર્મ હોય, બહુ લો બર્થ વેટ હોય, કે જેને તમારે ચમચી વાડકીથી મેજર્ડ ફીડ્સ આપવા પડે કે 20 ml દર 2 કલાકે, એવી રીતે તમારે કરવાનું હોય તો ઇટ મેક સેન્સ. પણ અગર નોર્મલ હેલ્ધી ન્યૂબોર્ન છે, 3 કિલોએ જન્મેલું છે, તો અને પણ પછી તમારે વર્ક રિઝ્યુમ કરવાનું છે, તમારે જલ્દી બેક ટુ વર્ક. હા બેક ટુ વર્ક છે, કદાચ તમારે વર્કિંગ twins- અવર્સ બી કદાચ હા, odd હોય કાં તો છે. તમારે ટ્વિન્સ છે કે તમારે એવું બધા પ્રોબ્લેમ્સ છે તો તમારે બાય કરવાનો રહેશે. ઓકે, કેમ કે નાવ ડેઝ થોડું નોટિસ કર્યું છે, મારું ઓબ્ઝર્વેશન છે કે ઈચ એન્ડ એવરી ન્યુ મોમ ને એક બ્રેસ્ટ પમ્પ માટેનું એક ક્રેઝ છે અને એક હોય છે કે બસ હું બેસ્ટ બ્રેસ્ટ પમ્પ મને કોઈ ગાઈડન્સ મળે ને હું હા. ક્યારે બાય કરી લઉં. પણ આમાં કેવું છે કે ઇટ્સ અ ટેકનોલોજી, સો હ્યુમન રેસ હેઝ સર્વાઇવ્ડ વિધાઉટ ઇટ ફોર Yes. સો મેની સેન્ચુરીઝ. સો ઇટ ઇઝ વેરી એડવાઇઝેબલ કે તમે એટલે યુ કેનોટ ગેટ એક્સ્ટ્રીમલી ડિપેન્ડન્ટ ઓન. હવે જ્યારે આ ક્વેશ્ચન આવે છે તેની સાથે નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે મેન્યુઅલ કે ઇલેક્ટ્રિક? So manual is very compact, it is cheaper, it is very travel friendly. દિવસમાં એકાદ બે વાર તમે પંપ કરતા હો તો ઇટ્સ ગુડ ઇનફ. પણ તમે સપોઝ કે 50% ફીડ તમે પમ્પ મિલ્ક આપતા હો ઓર મોર. ઇલેક્ટ્રિક છે ને, દે આર લિટલ એક્સપેન્સિવ. તમે બહુ ફ્રીક્વન્ટ યુઝ કરતા હો તો ઇટ મેક્સ સેન્સ. બાકી યુ કેન ગો, અગર તમારા ટ્રાયલ ફેઝ છે, બિગિનર્સ છે, યુ કેન ગો ફોર અ મેન્યુઅલ પમ્પ.